તો નમસ્કાર મિત્રો, કેમ છો મારા વાલા ભાઈઓ અને બહેનો? તમારા બધાનું સ્વાગત છે રોહિત દેસાઈ વ્લોગ્સની નવી ખાસ એક વિડીયોમાં. અને મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વાળીનાથ મંદિર તરફ ગામમાં આવેલું છે અને આ મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલું છે. તો મિત્રો, આપણે આવી ગયા છીએ વાળીનાથ મંદિર. અને મંદિરનો ઇતિહાસ કહેવા જઈએ તો એક સમયમાં ત્રિભુવનભાઈ રબારી હતા, જે ત્રિભુવનદાસ મોયડા હતા. એ રાજસ્થાનના મૂળ વતની હતા અને એ લોકો પહેલાં ગોવંશ અને ગાયોની ચરાવતા ગુજરાતમાં આવી ગયેલા હતા. અને તે ગુજરાતથી વારંવાર પોતાના કુળદેવી મતલબ ચામુંડા માતાના દર્શન કરવા માટે સુંધા માતા જતા હતા. અને ઘણા વર્ષો પછી એમની ઉંમર થઈ જાય છે. પછી એમની માતાને આરાધના કરે છે કે હે માતા, હવે મારી ઉંમર થઈ ગઈ છે, હવે હું તમારા દર્શન કરવા આવી શકું તેમ નથી. તો માતાજીને કહે છે કે તમે હવે મારા ત્યાં આવી જાઓ. તો માતા એને સપનામાં આવીને કહે છે કે હું તમારા ત્યાં આવી જઈશ, તમે તમારા ગુરુને જઈને મળો, મેં એમના સપનામાં આવીને કીધેલું છે. અથવા એમના ગુરુને વાત કરે છે ત્યારે એમના ગુરુજી આ વાતને, એમને સપનું આવ્યું આ વાત જાણીને તે પોતે ગામમાં ખુદાઈ કરાવે છે. ત્યારે તેમને શ્રી શંકર ભગવાન, ગણપતિ દાદા અને માતાજીની મૂર્તિઓ મળે છે. પછી તે લોકો આ મૂર્તિઓને બેસાડે છે અને અત્યારે આ મંદિરનું નવીનીકરણ થયું છે. અને આ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું શિવલિંગવાળું મંદિર છે. બીજા નંબરનું મંદિર છે, જે સોમનાથ પછી નાનું કહેવા જઈએ તો આ મંદિર છે. ઓકે મિત્રો, તો ચલો હું તમને મંદિર બતાવું. આ મંદિર રબારી તેમજ ભરવાડ સમાજની ધરમગાદી છે અને બીજી ઢગલો 36 કોમો પણ અહીંયા આવે છે.